નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, હાલમાં સમગ્ર ગુજરાતમાં ટાટ 2026 ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે રિઝલ્ટ ક્યારે આવશે. ઘણા ઉમેદવારો રોજ વેબસાઇટ ચેક કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં અપડેટ શોધી રહ્યા છે અને સતત નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટાટ રિઝલ્ટને લઈને સૌથી મહત્વપૂર્ણ 4 મુદ્દાઓ પર સ્પષ્ટ વાત કરવાના છીએ. રિઝલ્ટની સંભવિત તારીખ, કટ ઓફ માર્ક્સ, રિઝલ્ટ ચેક કરવાની રીત અને આગળની તૈયારીનો સંપૂર્ણ રોડમેપ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે મળતી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. ત્યારબાદ મિત્રો, હવે વાત કરશું તો કે ટાટ રિઝલ્ટની. તો કે જે પરીક્ષાની પ્રિલિમ્સ છે તે 12 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. હાલ બોર્ડ દ્વારા મોટા ભાગની ચકાસણી પૂર્ણ થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શક્યતા છે કે 3 મેના રોજ OMR સીટ પણ જાહેર થઈ ગઈ છે અને હવે હાલમાં એવું લાગે છે કે ફાઇનલ રિઝલ્ટ જે છે તે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. સૌથી પહેલા મિત્રો, ટાટ હાયર સેકન્ડરી વિશે વાત કરીએ તો આ પરીક્ષાની પ્રિલિમ્સ 12 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો, હવે સૌથી અગત્યની વાત કરીએ કટ ઓફની. તો કે ઘણા ઉમેદવારો મનમાં સતત એક જ પ્રશ્ન હોય છે કે મેન્સ માટે સેફ સ્કોર કેટલો માનવો. તો મિત્રો, 70 માર્ક્સનો આંકડો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જો ઉમેદવારોને 70 કે તેથી વધારે સ્કોર કરે તો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થવાની શક્યતા ખૂબ જ મજબૂત બની જાય છે. પરંતુ એક જ મહત્વની બાબત પર સમજવી જરૂરી છે કે જો કોઈ ઉમેદવારના માર્ક્સ 60 થી 70 ની વચ્ચે હોય તો પણ ગ્રેસિંગ માર્ક્સનો લાભ મળી શકે છે, અને જો ગ્રેસિંગ માર્ક્સ ઉમેરાયા પછી પણ કુલ સ્કોર 70 સુધી પહોંચે તો તે ઉમેદવારને પણ મેન્સ પરીક્ષા માટે તક મળી શકે છે. તો મિત્રો, જે ઉમેદવારો બોર્ડર પર છે તેમણે પણ નિરાશ થવાની જરૂર નથી. જાણીએ કે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું. સૌથી પહેલા તમારે એસીબી એક્ઝામની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ ત્યાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. બધી જ માહિતી યોગ્ય રીતે દાખલ કર્યા બાદ તમારું સ્કોર કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે અને ત્યારબાદ મિત્રો, તમે ખૂબ જ સરળતાથી તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો. હવે મિત્રો, સૌથી અગત્યની વાત કરીએ તૈયારી વિશે. તો કે ઘણા ઉમેદવારો હાલ માત્ર રિઝલ્ટની રાહ જોવામાં સમય પસાર કરી રહ્યા છે, પરંતુ સાચા અર્થમાં આ સમય તૈયારી માટેનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. કારણ કે રિઝલ્ટ આવ્યા પછી મેન્સ પરીક્ષા માટે બહુ ઓછો સમય મળવાનો છે. તેથી અત્યારે જ સિલેબસનો ડીપ એનાલિસિસ શરૂ કરો. કયા વિષયમાં કમજોરી છે અને કયા ટોપિકમાં વધારે મહેનત કરવાની જરૂર છે એ સમજો. અને ખાસ મહત્વનું કે સાથે સાથે રાઇટિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરો, કારણ કે મેન્સ પરીક્ષામાં લેખન પ્રેક્ટિસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. મોક ટેસ્ટ, રિવિઝન અને નિયમિત પ્રેક્ટિસ ચાલુ રાખો. આ બાબતો તમને અન્ય ઉમેદવારોથી અલગ રાખશે. અને હવે મિત્રો, વિચારવાનો સમય નથી, પરંતુ એક્શન લેવાનો સમય છે. અને હા મિત્રો, તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે રિઝલ્ટની રાહ જોઈને નહીં બેસતા. આ સમય તમારી જાતને સાબિત કરવાનો છે. આવનારી મુખ્ય પરીક્ષા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દો. જે ઉમેદવાર આજથી જ તૈયારી શરૂ કરશે એ જ આગળ સફળતા મેળવશે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.